જ્યાં સુધી તમે પ્રભુનું રૂપ પામતા હોય બધા દુનિયામાં તમે જો સંપ્રદાયમાં શિષ્ય હોય 12 વર્ષ સુધી ક્યાંય જવાનું હોય પાહે પૂરે તો આમ બે કવિ સંપ્રદાય આવા આ તો રખડું હોય અહીંયા જેને પાછા જગત કેમ કરે આવાનું આમાં કામ નથી કરવા અને પાણા નહીં પૂછતા માણા પૂછો હું તો જાઉં તું મંદિરે ગૌસવ કર્યું ને ત્યાં તો કહેતો કે બધા જ્ઞાન પીડે આરતી ઉતરે જ્ઞાન હોવા તો તમે કોકતા રામનવમી ઉજવ્યું રોજ કરાવે હે તો આ હું સંત ને કોકદાસ બેઠા કે ન લાગ્યો બામણ આરતી ઉતરે એ રામની મૂર્તિ ને આશ્રમ લઈ કે આખા બધી ગતિ ને કોકદાસ બધા હવે અહીંયાથી આ જ્ઞાન જે ગુરુ આશીર્વાદ છે જ્ઞાનો સોચ્યા ત્યાં પહેલે રાખે આ જય કહ્યું કે મંદિરમાં કોઈ તારે હે અમર માને તારે પણ માણા હે વીરાને તારે પણ માણા હે ગુરુ છે સત્યવિદાસ ને તારે તો માણા હે કબીર સાહેબ ધર્મદાસ ને તારે અહીં સબરીને તારી તો માણા હે સબરી ત્યાં મંદિર બાંધ્યું છે આ તો પેડ ભરવા હારું આ ડંડેરા ઉભા મેં તો આમાં મંદિર નથી કર્યું આ તો તમને ખાલી આત્માતા ને સત્સંગ હારો આ ખોટું કર્યું હું એવા ડોક નથી કરતો એ પાપ છે પૈસા કઢાવવાનું બાવાના ધંધા ખાવા પીવા મંદિર બાંધે એટલે તમે જાઓ પછી પ્રવચન જેવું કરે આ ભગવાનને 5 દીકરીઓ મંદિર જાય તો તમારે ઘરે રામરાજ થાય અને કે મંદિર ધંધા તો 5 દીકરો જઈ આવ્યું બધું નહીં તમારે ઘરે 100 મહિના રામરાજ જાય છે નબો વળી જાય કરી દાન દેવું લાલો હલો આપણે બધા તો આ આંબાના થળીએ બેઠા છો બાવળના થળીએ નથી બેઠા જોજો ધીરજ રાખજો અને પ્રેમના પાણી પીધા કરજો પાયા કરજો તો અવશ્ય સમય આવશે એટલે કેવી ટપકનારાની પડશે આવા મહાપુરુષોના સત્સંગમાં ધીરજ જેટલી ધીરજ અને પ્રેમ આ બે વસ્તુ જેની પાસે છે ત્યાં કાંઈક કૃપા સતગુરુની થાય કે જો આમાં અંબાના સહીએ ધીરજથી બેઠા કરીએ અને પાણી પાયા કરે એટલે 12 મહિના ધીરજ રહે એટલે તરત જ કેલી ખોળામાં પડે કે આલે બટા ખાઈ લે એમાં આવા સતગુરુ પાસે 5, 15, 20, 25 વર્ષ જેવી શિષ્યની લગ્ની ધીરજથી આવ્યા કરે આ 2-5 દિના ખેલ નથી આ તો સેલા શ્વાસ લગી ખેલી લેવાની વસ્તુ છે આ 5-10 દીમાં ભગવાન મળે એવું નથી કે આપણી પાસે કમાઈ નથી આ તો સેલા શ્વાસ લગી હોમી દે એનું કામ છે આ ભલા 2 વર્ષના કેમ અમને કાંઈ મળ્યું આ વસ્તુ નથી આ 40 વૈજ્ઞાન હજી વૈદા ખેલા શ્વાસ લગી ક્યાં લગી ખેલવાનું છે આ હરેરી જાયનું કામ નથી ઓ આટલા બધા આવ્યા કહીએ ખવડાઈ રહેવું એનું કામ નહીં તો કુદીન ખેલવા મળે કે વિયાવો આ એનું કામ છે કે નિર્ભય બનાવી દેવા મળ્યા કે આપણી તો તારી કમાઈથી નિર્ભય બની આપ્યું દેખવું નહીં સ્વયં પોતે જ પ્રગટ કર્યું છે કોઈનો આધાર નથી લીધો જોયા કરી સામે કે કોઈ જગતે આ સતગુરુને સપોર્ટ આપ્યો જ નથી આ અમને 50 વર્ષના અનુભવ છે કે કોઈ એની જાત મહેનતથી જ અમને આ વસ્તુ આપી છે કે આ સ્વયં નિરાધાર ખેલીએ કોઈનો આધાર નહીં હે પર પ્રકાશી સ્વયં કે આધાર વાળી વસ્તુ પડી જાય નિરાધાર કે કોઈનો આધાર વગર થી પડ્યો છે યા સત્ય પુરુષ કે આવતોય નથી જાતોય નથી કે મળતોય નથી જન્મતોય નથી તો આ દુઃખ ક્યાં છે આ ક્યાં દુઃખ છે આ કેને કર્મ છે આ લીધેલા હોય એના નથી એને આવે ફાટી ગયેલા આપણે જોઈને હાજા થઈ ગયા આ એને દુઃખ આવે આ લીલા છો ભગવાનની આમાં હલવાઈ જતા નહીં આ તો ખબર પડી ગઈ
તમને કે એક વૈદ્ય આવા કેન્સર ના વૈદ્ય ના આ લીલા છે, આ લીલામાં જે ખબર પડી જાય ને કે કૃષ્ણ ભગવાને અર્જુન સામે આ લીલા છે, ગોપીઓ સામે આ લીલા છે, એમ આપણી સામે લીલા ખેલવા મળ્યા છે. ચાલો ખબર પડી ગઈ મને કે ઓહો ઘડીક થાય ત્યાં ગોળી હાલે, ઘડીક થાય ખુરશીમાં લે, ઘડીક થાય કે આગળ લઈ જાઓ, ઘડીક થાય કે નીચે આવું, જો તો ખરા આ હું, ઘડીક થાય કે કાંઈ નથી, હે ઘડીક થાય કે યોગા કરવાનું બધાય, ઘડીક થાય કે આ સારું કરો, ઘડીક થાય કે ગરમી થાય, આ હું આજબ ખેલ ખેલી રહ્યા છો આ પરમાત્મા. પણ આ કોકને જે ઊંડા ઉતરે ને એને ખબર પડશે આ ઊંડું ઉતરવાની વાત છે. આ સબસબિયા કરેલું કામ નથી. દરિયામાં જે તળી હાસુ મોટી લઈ આવે ને આ પકડીએ કે બીજાનું દરિયામાં હજારો જીવાત છે પણ હાવલા મારી મારી મરી જાય પણ એની સિવાય કોઈનું પાણી પીતો જ દોય આમ ઊંચો થઈને ટપકલે પકડીને તળિયે વહી જાય. એમ આનું સુરતાથી શબ્દનું ભજન કરતો હોય છે. એ પાસે એક આખો રે એ નથી જોતો, એ ગુરુને ખબર જ હોય. એક ગુરુ શિષ્યના રમત છે કે પાંડવોમાં અર્જુન વાન કેમ ભગવાન દેખતો તો 5 ભાઈઓ હતા, અર્જુનને કેમ બહુ માનતો? એનું કારણ હું મેં વાંચ્યું મહાભારતમાં એવું આવ્યું કે અર્જુનના બહુ વખાણ કર્યા. 5 ભાઈઓ હતા, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા હતા, પણ અર્જુનના કેમ બહુ કામ કરતો? વસ્તુ બધાના ભૌતિક બધાએ હતી, શક્તિ હતી, પણ એક ગુણ અર્જુનમાં હતો. ઈ તો કોઈક આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસેથી પકડી પ્રગટ કરીએ કે વાત છે કે ભગવાન કૃષ્ણ અર્જુન વાહ કેમ રખડતો? પાછે હલકા ભાઈ હતા તો એકને જ પ્રગટતો હતો. એનું કારણ વાયુથી જ આપેલા હતા. સદગુરુ કે છે એક હરખું બધાને વેચીને ખાધું, બધી પ્રક્રિયા કરી નહીં તો એની કાંઈક છે, આમાં કાંઈક છે. એમાં ગુરુ શિષ્યમાં કાંઈક છે. આમાં કે ગુરુ શિષ્ય વગર નો રહે કે આમ દેહથી નહીં ધ્યાન રાખજો, આમ બેઠા બેઠા અંદર જો ને એની વગર નો રહે કે આ તો દેખાડવાનું પાહા લઈ તો બોલો તો એની વગર નો રહે બોલો એની વગર નો તો એક તો અર્જુન વિના કૃષ્ણને પાહે નહોતા તો આ હું આ પ્રેમ, આ શુદ્ધ પ્રેમ કે કોઈ નહીં હોય એવું જ કહી દેવાનું. ગુપ્ત કે ગુરુદેવ આ કીધું છે, આ ગુપ્ત કહેવાનું, અમુક ગુપ્ત કહી દેવાનું, અમુક પ્રગટ કહી દેવાનું. આ જગત મોર વાવલ છો ને એટલે ફેંકી દે કે તમારા પાપ, આપણા પાપ એ સદગુરુને જાહેર કરો અને કમાઈને ઢાંકી રાખો. હે આપણે ઢાંકવાનું છે, ખુલ્લું કરીશું, ખુલ્લું કરવાનું છે ઢાંકી. એટલે પરમાત્મા આપણી વાહ આવતો નથી. ધ્યાન રાખજો. સારું દેખાડવા બહુ મથી કહું છું કે સારું દેખાડવાનું કિંમત નથી. જગત પાસે તુસ્યો આમ જોઈ છે હાવ તુસે ત્યાં અને પ્રગટ કરી લીધું. સુરતાથી સતગુરુનો શબ્દ પકડી લીધો અને ગુરુ શિષ્ય વિના રહી ન કે બધું આપી દીધું કે કુકાઓથી આકડિયા પૂજ્યા હતા, બધું આપી દીધું. ત્રિકાળ જ્ઞાન કે જોતો ખરો ઓહો ઈ વાત કરે. જોતો ગુરુને આય કે પશ્ચાતી નો હતા કુકાઓમાંથી આવતા તો એમ કહેતા કે ગુરુ જે પશ્ચાતી લેવો બહાર તો એમ ન કહેતા ગુરુ આશ્રમમાં ન લે. આપણે તેમ કે ગુરુ ને પશ્ચાતી નો આપે એટલે વરે એવું બોલાય જ નહીં. નો લાવ્યા તો એમ કહેવાય કે ગુરુ આશ્રમમાંથી લેવા. કેવું હાસું બોલવું, કેવું ખોટું બોલવું ઈ પેલા શીખો. કે ગુરુને આ રાખતા ગુરુનું નિશુદ્ધ ન હોવું જોઈએ, ઉછળ વિચાર આવવો જોઈએ. હું કહું છું કે વિચાર શક્તિના અદ્ભુત પ્રભાવ આયા પુસ્તક છે વાસો કે વિચાર કેવા હોવો જોઈએ. ગમે ગાળે, ગમે ખીજાય, ગમે નિંદા કરે, આપણામાં ગુરુ શબ્દ જ ખેલતો હોવો જોઈએ. કોઈનું સાંભળવા નહીં, બાઈનું સાંભળવા કહે છે ને બાઈ દ વાત ફેરવીને કહે નહીં સાંભળવા. ગુરુ શબ્દમાં જ ખેલો તો ક્રોધ નહીં આવે. આ મારો અનુભવ કહું છું. ક્રોધ નહીં આવે. આમ ક્રોધ આવ્યો, ક્રોધ મારામાં હતો, પૂછો ગુરુ આ મારી બેન ક્રોધ મારામાં, ગુરુ શબ્દ જ ખેલ્યા કર્યો, ક્રોધ વહી ગયો. હવે મારે કોઈ ક્રોધ નથી આવે. મારે
ગાયું તો ઠીક મારે તો નથી આવતું કે આમાં ગુરુ શબ્દ સિવાય કઈ ગાતું નથી અને હા મોટો ગતિ જો આપણે તો ભિખારા વેવા મતતા નથી આપણી પાસે તો આપણે ગુરુ કાયદા ઈ નહીં કીધા મેં એક આ પ્રજ્ઞા પુરાણમાં વાંચ્યો એક દાખલો છે એક ગુરુ હતા અને શિષ્ય હતા એટલા બધા લાખ તેમાં ગુરુ કે કુશલત કરે અને સેવા કરે કાયમ શિષ્યને કહે કે ગુરુદેવ કાઈ નથી હું સેવા કરું તારા ગુરુદેવ હતા ને કે લોભિયાઓ સેવા કરો ને કુશલત કરો નહીં આવી આવે આવા ગુરુદેવ હતા ને એમાં હતા ઈ એમ કહેતા કે શિષ્ય હોય ને ગમે એટલું હોય તો ના જ પાડે કાઈ નથી તે શિષ્ય ના પડે ગુરુદેવ કે હું ભાવું તારી પાસે બધું છે ના હું કામ ભાઈ છે એટલે ગુરુદેવ ખાવા કાઈ નથી બધું કોઈ વસ્તુને તમે જોઈ જાઓ પણ ભૌતિક વસ્તુ ગુરુ કે હું તારી પાસે આંખ છે આંખ કાઢીને બેસે 1 લાખ રૂપિયા છે દાન દે ખવડાવી દે મારા આશ્રમમાં એમ કીધું ગુરુએ કે હાથ કાપીને દઈ દે આ ખાલી બોલવાની વસ્તુ નથી કરી બતાવવાની વસ્તુ છે આ દઈ દીધા જો છોકરા ખાંડી દીધા તોય કે ગુરુ કે તારી પાસે આમ છડો લઈ ઊભી જા કેદી છે જો આ છડો તઈ ભગવાન વાકો હોય અને આપણી પાસે તો ગમે એટલું તો ગુરુ કે કાઈ છે જ ને હે અરે હાથ કાઢ શબ્દમાં ભાવ આંખ કાપીને દઈ દે તો હાસો ભાઈ જો માગે આગળ કીધું ને ગુરુ શબ્દમાં આલો કોઈ કહેતા નહીં મારી પાસે કાઈ નથી બધુંય છે આ શરીર એને આપ્યું છે આખી એને આપી છે એની છે દઈ દો માગે તો હાલો ને હું તો દેવા 400 આઈ બેઠા તો આટલા બધા બે આ કાપી નાખ માથું આ 1 સેકન્ડ નો થાવ હાલો આટલો ગુરુ શબ્દમાં કોઈ જોવું જોઈ ગયા ગુરુ માગે કે આ દઈ દે કે કપડા કાઢીને નાખી દે તાસો હાલો તમારે આમ આટલો ગુરુ શક્તિમાં ખબર પડી કે ગુરુએ મોકલા કરી દીધા આ વાસનામાંથી કરતા જ તો વાસનામાંથી કાપી નાખ્યો મને થયો કે હવે એક જ ગુરુનો શબ્દ લઈને ખેલવું છે કે જ્યાં ફરીને ગુરુનું નામ ઉજળું કરવું એના ગુરુનો એને નામ ઉજળું કર્યું જ્યાં થાપો મારો ત્યાં આંબો જ વાવવો પંચનાને સમય આવી છે એટલે કેવી પડી છે એમ આવા સંતો જ્યાં કોક ભૂમિને ભાવે સંતો આંબો અમર છે આ અમર લેવાનો એ આમાં આવી ગયો જ્યાં પછી ત્યાં કોક ભૂમિને ભાઈ છે આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે સંતો આ આંબો અમર છે આ અમર છે મરતો નથી હો આ દેહ જાય આત્મા તો આમાં સૂક્ષ્મ રીતે તો આમાં ગાજવા અને ભૂખ તરત ન લાગે ખેલવા મળો ગુરુ શબ્દમાં ખુમારીથી આલો ગમે એટલા હરેડોમાં આગળ આલ્યા પછી પાછળ નો આલો છેલ્લા શ્વાસ લગી ખેલીઓ જગત આવે કે નો આવે એક હોય તો બે હોય પાંચ હોય કે 10 હોય બોલવાની વસ્તુ નથી કરી બતાવવાની વસ્તુ છે ગુરુ સામે વસનના વ્યવહાર છે આ બોલે કાઈ નહીં દે ખાલી ઈ ક્યાં કરે એટલે કરી બતાવો તો ગુરુ રાજી થાય અને એની પાસે એ વસ્તુ આપી છે એની પાસે મૂલ્ય બધા નાખ્યા ભગવાન છે દેવા આવ્યો છે આમાં કે હોનાનું પાત્ર ભરે એટલે સિંહનું દૂધ નાખે મત છે પણ હોનાનું પાત્ર બનવા હજી અખાત પ્રયાસ કરે છે આ વાસનામાંથી તોડવા પણ હજી તો નથી વાસના છૂટતી અનેક જાતની વાસના ગુરુ દોરાવાળો આપણે મોહ છોડાવવાનું ખુલ્લા કહે હે હાવ ખુલ્લું કે જો કોઈ ગુરુ કે જવું હે એ તો જનની સગી આ હું શરમ આવે તમને બધે આ ક્યાં ગુરુ આવું કે આ કેસેટ બધા આંબળીમાં ફોન માં આવે મારી પર કાલે લેવા હતા એક ભાઈનો ફોન કે આવા દુનિયામાં ગુરુ નથી ખુલ્લે ખુલ્લું કેવા વાળો આ જામનગર બાજુથી કોઈ ભાઈનો ફોન આવ્યો હતો કે આ ખુલ્લે ખુલ્લું કે એવો કોઈ પુરુષ જ નથી આવો એક જ છે મને કે ક્યારે આ કરી ક્યાં આવે કઈ આવે પુણ્ય મારે આવું છે ક્યાં કોકરા કયુગમાં એમ કે કાળ ને કરમ મારો પટ્ટાવાળો હજી કોઈ કે આ ફોનમાં સત્સંગ આવે કોઈ નથી કેતો કાળ ને કરમ મારો પટ્ટાવાળો સત્સંગમાં ક્યાં આ એક જ કે છે મને આવું કીધું કે આ એક જ હું હજારો ગુરુના સત્સંગ હાલ્યા પણ કોઈ ફોનમાં સત્સંગમાં નથી કીધું કાળ ને કરમ પટ્ટાવાળો આ એક જ એમ કે કાળ ને કરમ મારો પટ્ટાવાળો તમને અનુભવ લેશે તો આ કયો શબ્દ આ ક્યાંથી શબ્દ કાઢે સીધા કાળ ને કરમ પટ્ટાવાળો સત્ય પુરુષ પોતે હે પોતે સત્ય પુરુષ
એની નીચે આગળ નો કીધું આયા ભજન કરો. આ બધું આઈનું છે. આ મનના છેલા છે 33. આ 33 કોણ એનો હવન નથી કરવાનો જોરા કરી. આ બાળી ગયો 33 છે 33. 3 ગુણ 25 પ્રકૃતિ 5 તત્વો. આ 33 કોણ? આ 33 ને બાળી મનને આ સદગુરુના શબ્દમાં શરૂ બનાવી દો. હો આ 33 કોટને બાળી દો. હોમ કરીને નહીં, ભામણો કરે એમ નહીં, ધીમે ધીમે એના સત્સંગ દ્વારા બોલશે. અને સેવા બે જ વસ્તુ આપણે પકડવાની છે, સેવા અને ગુરુનો સત્સંગ. ઘણાની મારી પાછળ યાદ આવી છે કે દાદા તમે સત્સંગ કરતા હો, અમને મોજ આવે એટલે અમે તમારી પાસે અમે શક્તિ રૂપિયા ઉડાડવા તો અમને એમાં ના લો. અમને એમ થાય કે પરમાત્મા બેઠો છે, અમે આ શરીરથી કે મનથી ન કરીએ પણ રખડું ઉડાડી તમારી પૂજા કરીએ તો તમે આ ભાન લો. ત્યારે મેં એમ કીધું કે હું આ પ્રોગ્રામ આવે અત્યારે આ ભરતભાઈ તમારે કોઈને ઉડાડવા તો એના પગમાં ઉડાડવા, માથે નહીં. કદાચ ગુરુના તાલ હોય છે, એ તાલ ઉપર કાંઈ ન આવે, એનો તાલ હોય. કવિ સંપ્રદાયમાં તાલ, એ તાલની ઉપર કાંઈ ન આવે. અમે સાહેબને માળા કરે તો પેલા માળા આપણે જોતે દીપોડે તાલ ઉડાવે. એ તાલ છે ને રાવણ પાસે તાલ ભગવાન લંકામાં બેઠા બેઠા એક બાણ મારી કે આ હું આગે લંકા હળગે તો કે આ તો તાલ. અને તમારું મન જ્યારે ગુરુ અહીં બેઠા ત્યાં લાગે અને એ તમે આખું વિશે સેજ વાર ધ્યાન કરશો ને એટલે એ ગુરુ આખા જગતમાં વ્યાપક છે. તમારા હૃદયમાં છે, તમારા ગાડીના હૃદયમાં છે, માતા પિતાના હૃદયમાં છે, પાપીના ને કુતરા મિત્રામાં ઈનો એ લીધા કરે, અંદર બેઠો બેઠો ખેલ કર્યા કરે. આનું ધ્યાન જેને આમાં લાગ્યું ને એટલાનો જ વેરો પાર થવાનો. અને વાણી છે ને આપણા આત્માને આનંદ આવે તો જ કરી. આ શીખેલા રાગડાનો ગાવા અંતરમાંથી નીકળી ગાઓ, શીખેલા રાગડા. કબીર સાહેબ હું કીધું કહું વાણીનો ખોખો અંતરમાંથી કાઢો. અને અંતરમાંથી જે શબ્દ નીકળ્યો ને, મીરાબાઈ ના અંતરથી શબ્દ નીકળ્યો ને, મીરાબાઈ ક્યાં ના ઝેર મોકલ્યા હતા, અમૃત થઈ ગયા. પ્રહલાદને સાંભળા ન મળવા દીધો. તમે અડીત જોજો ભલે ગુરુ કર્યા હોય 2 રૂપિયા દાન દીધો, હાથ નાખ્યો કાલે તમે નો નાખો તમારી માના આમ. અને ઓલાને રક્ષણ થઈ ગયું. હે શેનું? એના મન શબ્દમાં હતા. એના બાપાએ ટુકડા ઉપરથી બધા માર્યો જોયો તો એને ગુરુનું નામ ન હોય. એના ગુરુ તો કોણ હતા? કુંભાર. પંજાબ રાજ્યમાં સુલતાનપુર નામ નીપાડો ફેંક્યો તો બે બિલાડીના બસા નહીં અગડી નો અડી. એ આપણો રાજભાઈ ગયો, પ્રહલાદ તો રાજા હતો, નર્દન પડી ગયો. એનો છોકરો હતો, ગામમાં નીકળે મારા બાપનું બદલ કરો લાવો પૈસા, એને અગડી નો અડી. મીરાને જય નો અડ્યા. નરસિંહ મહેતા હુકમ કરે, આ લોડી જા મારી દીકરીના મામે રખડી જાય. કઈ તો જો તમે જાય તો આખા ગલાઈ જાઓ. પેલો કપાતાર આવ્યો એની પૂજા કરવા જાય. બાબુ પણ આવે એની હમા કોઈ દી હામિયા કરવાનો હતો. એનું પાપ કે મારે ઘરે ઢલવાઈ જાય. આંગણે આવે તો રામ રામ કરો. આ કોને લાકડા કાઢ્યા ભરભોળા હમા જાય. એમાં કામી ક્રોધી લોભિયા પાપિયા કપડીઓ ઈર્ષા કરો બધા જાણ આવ્યા. અને હામિયા જાણ એટલે તમારા ઘરમાં આવી જાય. જો તમે કરો એટલે ખબર પડે. બતાવું કોના ઘરમાં પાપ આવ્યા હે. અને તમારી દીકરી પર ઘોડો નીકળે કોઈ દી એને હમા નો લવાય. બધા જઈને હમા તમારા છોકરાના ઘોડા મારવા દેશે માયા અને ઠોકી નાખવાની નરકમાં. હે બાકી કોણ કરાય ખબર? બ્રાહ્મણો. એ તો વિજય લાઈટ ના 12 વાગ્યા લગી વિધિ થઈને ચોર્યું મારે ઘેર જાય તરત જ એ બધાની દીકરી બાપાએ દીધી હોય વીરી એમાં પડે. આના હવે આને દાન દેવાય. રાણા સીતાજી હતા ને તો એ જનક રાજાએ યજ્ઞ કર્યો કે શંકરનું જે અહમ તોડી શકે ને એને જ મારી દીકરી બનાવું. 10,000 માં કોઈ ન થયું. આવો જે પોતાનો અહમ તોડીને બ્રહ્મા લીન થાય ને એને દીકરીઓ ગણાય. મારી દીકરી ડાઈને ચાલો
એક મારા ખેતરમાં રાત ધોળા કાકરા છે. હીરા એટલે ધોળા કાકરા. પાણા છે બીજું હું છે. આ કાગળિયા છે એમાં ઓલી સરકારે સિક્કો માર્યો એટલે કે આ નોટ છે. હવે સાપા રોજ થાય. આ તો સ્વીકાર. એમ જેને ગુરુએ જેને શબ્દ આપ્યો છે ને એ જ આ દુનિયામાં નોટ છે. એ જ અમારો છે. બાકી કાંઈ બધું ભંગાર. હાલો છોડો. એટલે આપણે આગળ પૂરું થાય સમજ્યા. અને તમારે કોઈ હિસાબ હોય તો હા આવી જાવ. મને પછી ડબકો દેતા હાલો. હું ના પડ્યા વિના પાણી એ ખાવાનું નહીં લાવો. પ્રોગ્રામ બંધ થાય દીધો. તારું પ્રોગ્રામમાં તમે મને થાળી કરો એટલે બધાનું મને એમ થાય કે હવે કાંઈ ના આગળ કરી દો. આનો સત્સંગ ઘેર જાય. એટલો વિવેક નથી. અને આમ તો રાતના 12 વાગે ખવડતું નતું. શરીરનું આરોગ્ય બગડ્યું. ચંદ્ર નારે આટલી ખાધું ને એટલે મળ્યા. હા જૈન દાદા હું કામ કરી બગડે એમાં આત્મા નથી બગડે. એટલે આગળ તે 1 જ મિનિટ પ્રવચન કરી પછી જે બોલ છે અને જેને આવું એવું ડાળી દો. પણ શરણમાં માથામાં પછી ફરિયાદ નહીં કરો. આવો તો બસ આ તો ફરિયાદ આવે તો મારે કેવું આવી જાય. ચાલો બરોબર કરો ભાઈ આવું એવી શરણમાં મૂકી રહ્યા જાવ. આમાં નહીં ફરવા હે શરણાગતિ મૂકશો નહીં અમૃત થાય. તમે કોઈ મૂક્યું નહીં ગુરુને શરણે અમૃત થાય. શરણાગતિ બસ અમારે રૂપિયા નતો એ તો તમે ધરી ગયા હોય ને એટલે પછી બીજે જ પાછા થઈ જાય. આ તો તમને આનંદ આવે તમે કરવા. હું રૂપિયા નથી દેતો. હું તો જીવે જે પાપ કર્યા લઉં છું એના પાપ ધોવાઈ જાય દુઃખમાં કરી ભગવાનમાં લઈ જાઉં. એ જ લેવા જેને દીકરીઓ પરણાય મારી દીકરીઓ ડાય એક મારા ખેતરમાં રાત ધોળા કાકરા છે. હીરા એટલે ધોળા કાકરા. પાણા છે બીજું હું છે. આ કાગળિયા છે એમાં ઓલી સરકારે સિક્કો માર્યો એટલે કે આ નોટ છે. હવે સાપા રોજ થાય. આ તો સ્વીકાર. એમ જેને ગુરુએ જેને શબ્દ આપ્યો છે ને એ જ આ દુનિયામાં નોટ છે. એ જ અમારો છે. બાકી કાંઈ બધું ભંગાર. હાલો છોડો. એટલે આપણે આગળ પૂરું થાય સમજ્યા. અને તમારે કોઈ હિસાબ હોય તો હા આવી જાવ. મને પછી ડબકો દેતા હાલો. હું ના પડ્યા વિના પાણી એ ખાવાનું નહીં લાવો. પ્રોગ્રામ બંધ થાય દીધો. તારું પ્રોગ્રામમાં તમે મને થાળી કરો એટલે બધાનું મને એમ થાય કે હવે કાંઈ ના આગળ કરી દો. આનો સત્સંગ ઘેર જાય. એટલો વિવેક નથી. અને આમ તો રાતના 12 વાગે ખવડતું નતું. શરીરનું આરોગ્ય બગડ્યું. ચંદ્ર નારે આટલી ખાધું ને એટલે મળ્યા. હા જૈન દાદા હું કામ કરી બગડે એમાં આત્મા નથી બગડે. એટલે આગળ તે 1 જ મિનિટ પ્રવચન કરી પછી જે બોલ છે અને જેને આવું એવું ડાળી દો. પણ શરણમાં માથામાં પછી ફરિયાદ નહીં કરો. આવો તો બસ આ તો ફરિયાદ આવે તો મારે કેવું આવી જાય. ચાલો બરોબર કરો ભાઈ આવું એવી શરણમાં મૂકી રહ્યા જાવ. આમાં નહીં ફરવા હે શરણાગતિ મૂકશો નહીં અમૃત થાય. તમે કોઈ મૂક્યું નહીં ગુરુને શરણે અમૃત થાય. શરણાગતિ બસ અમારે રૂપિયા નતો એ તો તમે ધરી ગયા હોય ને એટલે પછી બીજે જ પાછા થઈ જાય. આ તો તમને આનંદ આવે તમે કરવા. હું રૂપિયા નથી દેતો. હું તો જીવે જે પાપ કર્યા લઉં છું એના લીધા પૈસા કોઈ ના. આ તમને મહેમાન નો તમારે રહોડા કરી કરી ખવડાવું 16 વર્ષ તમારી હારું થઈને હું અહીં લટાવા આવ્યો. આખું કુટુંબ અહીં ઘરે અને તમે જો આમાં 12 મહિનામાં બેબી નથી કોઈ પુણ્ય આગળ આવે અને મોક્ષ આગળ સિવાય નહીં થાય. આ તો ખાલી સત્સંગ મળશે સમજી લેજો. કારણ કે ગુરુનું રૂપ ન્યા હોય એની જન્મભૂમિ હોય જ્યાં ઉદ્ધાર થાય બીજા નો થાય. એટલે આટલું કઈ પ્રવચન કરાવે. સતગુરુ કે આ સદગુરુ આપને શું કહે ગયા કે કયો શબ્દ આગળ મૂક્યો ગુરુએ આપને કીધું કે જો શબ્દ ઉપર જ ભાર મૂકો. આપણું મન આગળ ગુરુએ શબ્દ ફેંક્યો તો શબ્દને પ્રેમ કરો.
શબ્દ મૂક્યો, જે શબ્દ પર છેલ્લે સીધો પ્રેમ કરો કે આગળ ગુરુએ આપને શું કીધું કે મન ક્યાં હતું, શબ્દ બોલ્યા છે કઈ રાતે કે તરત જ કૂદી પડાય કે ગુરુ શબ્દ હું કે શાન મારે આગળ કે મારી ઉપર આ વસ્તુ આગળ ફરિયાદ આવી, 2 મિનિટમાં તમારે જે કરવું એ કરો. તો આ શબ્દ અને આપણી સુરતા, જેની સુરતા આ શબ્દ આને ખેલતી છે એ તરત જ સ્થિર જ નહીં રહી કે હું એ સુરતા શબ્દ આને વધવા જાય કે લગનિયા જાય છે એ સુરતા આપણી આ સતગુરુ પાસે જ્યાં છૂટી પડી ગઈ ત્યાં પાછી મળવા જાય અને જ્યાંથી આવી જ્ઞાન પાછી જવા અખાત પ્રયાસ ગુરુ શબ્દમાં કરે. બોલો સતગુરુ સાહેબની જય. તમે તો મારી હું એક વાર દો એક કરમ દાદા એના દીકરાને ગાદીએ બેસાડી, એના પગમાં લક્ષ્મી મળી આવે, 9 ખટમાં એના નગારા વાગશે, ગામડે ગામડે એના મંદિર. આ બાળકી છોકરીઓ દુઃખી, નાની નાની લેવી, 26 વર્ષ ત્યાં રાતની જાગું થઈ, અને અત્યારે રોજ ગાયત્રીના મંત્ર બોલતા. જો આ છોકરીઓ ગમે એના મોત આવ્યો મંત્ર બોલશે અને ગુરુની આજ્ઞામાં તો એ જીવ આવ્યો છે ત્યાંથી જમરા પાછા. પેલું લલેડો હતો તો રોયો કામમાં ગયો કામ કેવી પછી ફોને અહીંયા મારી આરતી ઉતાર દાદા અમને પ્રોગ્રામ થયો કે ન પણ એને તો લીધા ને પછી મેં કીધું હું કહો એટલે તમે લગ્ન નહીં કર્યું, તમે તો હાથા ઘડાઈ ગઈ બાપા. એને કાંઈ નહીં કરી, એના શરીરમાં રોગ આવે છે ને, એના શરીરમાં રોગ આવે છે ને એટલે એ ડોક્ટર પાસે આવેલા. ડોક્ટર તમારા શરીરને વીખી નાખશે, એમાં પ્રાણ તત્વ મુદ્દા હે. આ શરીર તને ગુરુ છે, પેટ કાપો. આ મારે તો જવું પડ્યું પણ તમારો પ્રેમ તૂટે રોતા એટલે લગ્ન વિધિ અગ્નિદેવ, ગણપતિ, પથ્થર અને માણેક પૂજા કરી. આ શરીરને આ હતું પંચદેવના. પછી કોઈ ડોક્ટર ના ન અપાય, 5 દી પડ્યા તો મળ્યું. પણ શ્રદ્ધા કોને રે? પ્રહલાદને અગ્નિ વહી ગઈ, મીરાને ઝેર વહી ગયું, દબડીને રામ આવી ગયો, ભગવાન એનીમાં રગડતો થઈ ગયો. દબડી કોઈ વાગે બસ ગુરુ અસરમાં થઈ. એટલે આજનો સત્સંગ આ પૂરો થાય છે. અને હું છું ને એ મારી પાસે એક પૈસો ન હતો, મજૂરી કરી, ભાડા કરી, મહેનત કરી અને ગુરુની કુળીમાં ઉજવી અને આ બીજ ઉજવી એને તમારા હારું આવું રાજો હારું કરતી છું. હું આ રોજ કથા કરું, આતા આવે આવે જે કોઈ 10 વાગ્યા કોઈ બપોરે વહેલા હું મોત આવે. અમારે તમારે હારું છે ને 11 વગાડવા પડે. એમ તો નોકરો કરતો હોય ને તો તરત ટાણે ફૂટી જાય. ને ઓલો દે નહીં, આ હીરા હતા મોટો જાય દરવાજા દે છે, અમે નથી દે. એટલે તમને એટલી દવરાઈ નથી મળતી તમારા જીવનો ઉધાર કરવા ટાણે ફૂટી જાય. અને આની કથા જઈ છે, ખવડાવી છે, હાથવી છે, અમારા મકાનમાં તો પહેલી છે. મેં તમારા હારું ઠંડા બાથરૂમ નાવા ખાવા ના કર્યા, તમે તમારા ઘરે મારા હારું કાંઈ કર્યું હે? મેં તમારી હારું મોટર સિટી પ્રોગ્રામ આપેલા, તમે એને દીધી. અરે રાણના કાંઈ એને લઈ લેવાય, જે રખડવું થાય. મારો શિષ્ય છે ને સુધારવા કરો,
કારણ કે આપણે જ્યારે આપણી ફરજમાં આવે પુરુષાર્થ ન કરીએ એટલે પાપ લાગે નાખે. દ્રૌપદી 12 વર્ષ સુધી વનમાં ભાઈ રખડી એમ અને ત્યાં આખે પાત્ર આપ્યું હતું એમાં રોટલા ખાધા. એ ન કીધું કેમ ફળ લઈ આવી ખાધા હે. અને આ લડ્યું તો ત્યાર કરે મન મજા નથી કરે હોટલમાં બટેટા મગાવો ત્યાં કપાતર લઈ જાય નતર કે એક રાશી હોય ને રોટલા કરી ખાતા હું બતાવે. આપણા ઘરનું આશ્રમ આનું નામ બગાડ કર્યો કરે. એ પુરુષને પાપ લાગે. નારી નરકની ખાય છે સમજી લેજો. એને ચહેરા કહેવા પ્રમાણે જેટલા એના એટલા 84માં. અને ગુરુમુખી નારી હોય મનોદરી દેવી તો રાવણ નો આવ્યો ડમેલો. આટલો સત્સંગ છે આટલો કરી પૂરું કરું છું. અમે વાણીનો દોષ લાગે અમે કહ્યું સાહેબ માફ કરી બાકી અમારા આત્મામાં દોષ નથી. અમે નથી નીકળી છીએ તો છોકરાઓને પગે લાગે કે ગુરુદેવ તારે બોલવાનું. અમે ભરતભાઈ નથી બોલતા ભરતભાઈ એના અંતરમાં સાહેબ કબીર બોલે. જો એ શબ્દોમાં તમે રહો તો તમને કબીર મળવાનું મળવાનું મળવાનું. પણ ઘરે કઈ સાંભળજો એટલી વાર આગળ ગાડી ખખેરી ખખેરી ઘેર જાય દેવા દેવા હે મળી ગયો. અમે ઢગલા આગળ ઓળ વર તો ખવડાવ્યું યાદ કાઢ્યા કેન્સર કાઢ્યા તમને ખાવાના કાઢ્યા તો તમને બે શબ્દો લેવામાં હારા થાય તમારા હારું. હું અમારા લેવા તમે અહીંયા હું અમારા તમારા સેવા કરીને કરવા તમે હું આવો દુઃખ આવે છે આવો દાદા. અને યાદ રાખજો કે કોઈ પણ માણસ રોગ લઈને એના અમે યોગથી મટાડીશું દવાથી મટાડીશું. પણ યાદ રાખજો કે સત્સંગ આવતો હોય ત્યાંથી આવીને પગે લાગતા હોય ત્યાં પ્રોગ્રામ આવતો વધારે શબ્દ જ નહીં બોલવો. એ ધરતી બે રાખો પછી આપણો કાર્યક્રમ પૂરો થાય એ અમને મળો એ અમારે પૂછવું જોઈએ કેમ થયું શું થયું. આ તો વધારે ખાતું આ વ્યવસ્થા વગેરે. તમે જો સપ્તાહ હોય ને તો એને બાજી હોય પગે રાખો એને જ જવા દેતા ગોકળધામ એને સેટેથી ફોટો મૂક્યો આ તો આ વધારે ગમે ક્યાં લાગે. ઘણા ઘણા જેવા ગરબા આવે અમારે ત્યાં જવું છે મેં કીધું હું કામ આવે મેં ક્યાં કાના મૂક્યા છોડીને હાલો તા છોકરા હારું કરવાનું. એટલે હું અમે પટાવો છે અરે દવાખાને જાઓ ને તો તમે ફોન કરો પછી ખેત લગાવો દીકરો ખેત લખાઈ એ કહે તમે એના ટેસ્ટના પહેલા પૈસા લઈ લો. દીકરો તમારો વારો આવે તો બોલાવો. દીકરો તમને લેબોરેટરી કરાવે દીકરો સોનોગ્રાફી કરાવે પછી કલેરિટી કરાવે પછી એમાં જે આવે એ ડોક્ટર એમ કે આ કરી દો આજે અમારા દીકરા ખાય અમે તમારો રોગ નથી કાઢતો એ તો બધા કંપનીના કેમિકલ વાળા દે ખાવું હોય સારું ખાવું હોય સા નગર દા વાળા દે તો એની આગળ જેના વારો આવે તો આ તો વધારે કરે. આજ મારે ગમતા આપે અને આ પગે લાગવા તો નિરાથી લાઈન મારો જાય હું જોઉં છું આ કે આજે આદમી પગે લાગતા બાઈક ફેરીને વધારે કરે એમ હોય વ્યવસ્થા થઈ હે વ્યવસ્થા કહેવાય. 5 મિનિટમાં હું આગળ પાછું છે નો આવું અહીં સત્સંગમાં મારા આશ્રમનું પાપ ન કરવાનું વ્યવસ્થા બગાડી છે એટલે હું દાયકી નાખવાનો એ ઘર ઘરી નો થા માર્કા તારી પર રૂપિયા માર્કા તારી તોડી નથી જોતી લગન કરતો મારે રૂપિયા નથી જોતા તાર રૂપિયા ઢેફલા બટકા લાવી એ બાંધે જોતો રૂપિયા ખાવાના હતા એ હું ભોગી નથી હું યોગી છું. તમે બધું શું કરો ભોગ કાંઈ કાંઈ નામવું પડે અમે ખાધા કરી તમે મૂર્ખ કહેવાય. જ્ઞાનને તો સમજો લાવજો ખરા પણ એ પછી આધીન થાય. ભલે તમને મોજ આવે લાવો અને યાદ રાખજો કે વેજીટેબલ વાળી વસ્તુ કોઈ પણ આ નહીં લાવતા. બજારના ગાંઠિયા બજારની વસ્તુ આ નહીં લાવતા. તમારે ઘરે રાંધી લાવો ઠોકવું એમાં રોગ થાય શરીર બગડે નહીં. અને તમે બજારનું લાવો તો જે ગાંઠિયા પડતા હોય કે મિક્સર બનાવો ને માથે ઉપાડ્યો કે ભાઈ તાજું તેલ કાઢી ચોખા કાઢ્યું જો હાલે રોટલું ચોખા તેલના ગાંઠિયા પડે પછી પડે 5 રૂપિયા લેવો. એ 1.5 રૂપિયા કિલો ગાંઠિયા પડે છે 300 રૂપિયા આપણે નહીં તાજ્યા તેલ
અમે આ ઘેરે બતાવી છે ને 1 કિલો લોટ ને 1 કિલો તેલ 60 રૂપિયાનો લોટ 40 રૂપિયાનું તેલ 50 રૂપિયા 1000 રૂપિયાનો ડબ્બો હવે 15 કિલા તેલ આવે કોણ રૂપિયા જે વળી ગયો 60 રૂપિયા લીધો 60 રૂપિયા છે 150 રૂપિયા 300 રૂપિયા જ્યારે કરી ખાવ ને હું વાત આવે અને 12 વાગે આપણે અહીંથી નાસ્તો કરવાનો આવે એ બજારનું નહીં અને બજારનું લઈને આવો તો 12 વાગે તમે દાંતિયા તેલ નાખો ને હૃદયમાં તૈયાર થાય જો રુચિ એમને ધકતો કારણ કે એ તાવડા ઉઘાડ આપણે એમાં ને એમાં ખોટ્યા કરે એ ગંદકી થઈ ગઈ ખાઈ લીધા પછી થાળી ધોવી પડે રંધાઈ ગયા પછી તાવડા ધોઈ ચોખણ કરી કરે તો રોગ નો એમાં મીઠો આવે કચરા પડતા હોય એમાં માખણ પડતા એમાં મકોડા પડતા અને એ થાળા પડી જાય છે ઉઘાડ આવે એમાં મસલા પડે આ બધા ખાવ તો હોટલું મરી જાઓ રોગ થાય ખાવા નહીં તો એટલું દવાખાના હાલો બોલો તો ગુરુદેવ